साथ क्यों नहीं जोड़ना, उसके लिए हमने डीजी दुकान करके किराना का व्यापार प्रारंभ करने के लिए मैंने कृष्णा जी मेरे से दिल्ली ऑफिस मिलने आए। मैंने कहा 8 माह हो चुका है। डिजिटल सौदे भारत में पूरे विश्व में सबसे ज्यादा होते हैं। यूपीआई का चलन 12 से 13 देशों में हो चुका है। भारत कहां बढ़ गया, हम तो चंद्रमा में जाकर आपके नेताओं ने समझाइए। कृष्णा जी ने और बख्शी जी ने मुझे बहुत कुछ कहा है, मैं सब कुछ करने का तो वादा नहीं करता, लेकिन आपकी बात में कहीं सम्मान में कहीं किंतु परंतु नहीं आएगा। નથી તેને ઓળખીને સાથે જોડવાનું છે અને આના માટે આપણે जो समस्या का समाधान है वो सरकार के साथ जुड़ने से, सरकार के साथ बैठने से, सीधा संवाद करने से अपनी बात का कहीं न कहीं यानी कोई चीज असंभव नहीं है। संभव बनाने के लिए अमेज़न की और जैसी बात कही कि वो 30%, ये 2 और 5% पे ओएनडीसी भारत सरकार का उपक्रम है। उस उत्तर को कैसे निराकरण करना, ये वास्तव में मोदी सरकार की पहल है। मोदी सरकार का ये निर्णय है कि કંપનીઓને દબાણ કરી એક નેશન એક પ્રાઇસ કરે, બીજું કંપનીઓ બજારમાંથી ડેમેજ ઉઘરાવડાવે વેપારી પાસે। એ ડેમેજ ઉઘરાવવાનો ખર્ચો વેપારીને માલ વેચવા કરતાં વધારે ઉઘરાવવાનો ખર્ચો થાય। હવે ઉઘરાવવાનો જે ખર્ચો થાય છે એને બદલે કંપનીઓ ઉપરથી 3 મહિનાથી વધારે જૂનો, 4 મહિનાથી વધારે જૂનો માલ જો ગ્રાહકની પાસે પાછો લે તો એ પૈસા આપતી નથી। હવે જો નાના વેપારી પાસે ના લઈએ તો અમારા પૈસા બાકી હોય તો એ કાપી ના આપે, એટલે અમારે તો લેવો જ પડે છે। તો વેપારીને નુકસાન થાય છે ડિસ્ટ્રીબ્યુટરને। એટલે ડિસ્ટ્રીબ્યુટરોની એવી રજૂઆત કંપનીઓને છે કે 5% માલ પાછો લેવામાં બી આપે અને અમારા જે ક્લેમ છે એ સેટલ કરવામાં નાની નાની કંપનીઓ જે છે એ 3-3 મહિના 4-4 મહિના લગાવે છે, એ અઠવાડિયાની અંદર કે 10 દિવસમાં સેટલ કરે, કારણ કે અમારે તો ગ્રાહકને તરત આપવા પડે। બીજું, કોઈ બી વેપારીને ત્યાં ખર્ચ વધવાથી 7 દિવસથી વધારેનો સ્ટોક ના રહેવા દે અને કંપનીઓ જે ડિસ્ટ્રીબ્યુટરના એરિયા કાપે તો એ ફેડરેશનની પરવાનગી વગર કાપે નહીં। ડિસ્ટ્રીબ્યુટર બી એને કઈ કારણસર ધંધો ઘટ્યો છે તો કેમ ઘટ્યો છે, તો એના એરિયામાં શું છે। હવે અમદાવાદ કરતાં બરોડામાં મોલની ઇફેક્ટ વધારે છે। અમદાવાદમાં ધારો કે 100 રૂપિયાનો ધંધો થાય તો મોડર્ન ટ્રેડ 30 રૂપિયાનો ધંધો કરે છે, બરોડામાં 100 રૂપિયાનો ધંધો થાય તો 50 રૂપિયાનો ધંધો મોડર્ન ટ્રેડ કરે છે। તો આ રીતે સિટી વાઇઝ આ બધું ડિફરન્સ થઈ રહ્યો છે। તો વેપારીઓને આ સ્થાનમાં ટકી રહેવું બહુ મુશ્કેલ છે। તો આપના માધ્યમથી દુકાન બંધ કરવી, ખોટી લાઇન બિલિંગનું દબાણ ના કરવું, અસભ્ય રીતે ડિસ્ટ્રીબ્યુટર અથવા ડિસ્ટ્રીબ્યુટરના સેલ્સમેન જોડે વાત ના કરવી, એ માટે અમે સ્ટ્રિક્ટલી રજૂઆત કરીએ છીએ। અને ફેડરેશન આજે એક નિયમ લીધો છે અને અમે બધા આજે પ્રતિજ્ઞા લીધી છે, ગુજરાતમાં નાના શહેરની અંદર નાનામાં ડિસ્ટ્રીબ્યુટરને અમે 100 રૂપિયામાં મેમ્બર બનાવીશું। નાના હોલસેલર અને રિટેલરને 100 રૂપિયાની અંદર મેમ્બર બનાવી 7 લાખથી વધુ રિટેલરને ગુજરાત ફેડરેશનના મેમ્બર બનાવવાના, 60,000થી વધુ હોલસેલરને ગુજરાત ફેડરેશનના મેમ્બર બનાવી કંપનીઓની આ જે આ નીતિ ભેદભાવભરી નીતિ છે એની સામે લડત કરવાનું આજે એલાન કરીએ। करते हैं, आप एक एसओपी बनाइए, आप ऐसी व्यवस्था बनाइए जिससे हम भारत सरकार से लागू करा देंगे। कोर्ट बैठा है ना आपके लिए, मिनिस्ट्री हमारे साथ में है। જે ઓએનડીસીના માધ્યમથી જે ભારત સરકારનો ઉપક્રમ છે એ ખૂબ મોટી વ્યવસ્થા અમે ઊભી કરી દીધી છે। ઓએનડીસીના માધ્યમથી અમે નાના વેપારીઓને જોડીને અત્યારે અમે ડીજી દુકાન કિરાનાની વ્યવસ્થા માટે 8 માર્ચ અમે હૈદરાબાદથી આ કાર્યનો પ્રારંભ કર્યો છે, જેમાં B2B ચાલુ કરી દીધું છે અને અમે B2C ચાલુ કરવાના છીએ। એનાથી ઓએનડીસીના માધ્યમથી જે કોમ્પિટિશન અમારે એમેઝોન ને બીજી કંપનીઓથી થઈ રહ્યો છે, આ ખૂબ ઓછા રેટમાં
આપના નાના નાના વેપારી પોતાનો વેપાર કેમ કે ડિજિટલ ઇન્ડિયામાં નંબર 1 ભારત થઈ ગયું છે. આજ યુપીઆઈનો ચલન પૂરા દેશમાં 12 થી 13 દેશોમાં વિદેશોમાં આપણું કામ ચાલુ થઈ ગયું છે. ડિજિટલ થવું અતિ આવશ્યક છે. એના માટે અમે અપીલ કરીએ, એનો વર્કશોપ રાખીએ છીએ. અત્યારે અમે આ ડીજી દુકાનનો કાર્યક્રમ જયપુરમાં કરવાના, પછી અમે બેંગ્લોરમાં કરવાના, પછી ગુજરાતની ધરતી અમદાવાદમાં પણ કરવાના છે. એવી રીતે અમે ઓનલાઈનના બિઝનેસથી ઓપન નેટવર્ક ઓફ ડિજિટલ ઈ કોમર્સ માટે ઓએનડીસી એક ખૂબ મોટું ઉપક્રમ પ્રારંભ કરી દીધું છે, જેની દેખરેખ ભારત સરકારના નેજા હેઠળ થઈ રહી છે. આમાં હું સ્વયં પણ ડાયરેક્ટર છું ને અમે એક સરળ રીતે લોકોને ટ્રેનિંગને માધ્યમથી એક ટ્રેનિંગ સેન્ટરને સાથે સાથે અમે એના પ્રેઝન્ટેશન આખા દેશમાં કરાવીએ છીએ, જેનેથી વેપારને સુગમતા સરળતા ને વેપાર વધે એની એક વ્યવસ્થા અર્થવ્યવસ્થા માટે પ્રારંભ કરી છે. ધન્યવાદ.